તો દાહોદ નકલી કચેરી કેસમાં આરોપીઓએ જામીન અરજીનો મારો ચલાવ્યો। દાહોદ નકલી કચેરી કેસમાં એક બાદ એક આરોપીઓની જામીન અરજી। નકલી કાર્યપાલક ઇજનેર સંદીપ રાજપૂતની જામીન અરજી કોર્ટે ફગાવી છે। અસલી કાર્યપાલક ઇજનેર એઆઈ કોલસાએ મેડિકલ કારણસર જામીન માંગ્યા। કોર્ટે એઆઈ કોચલાના જામીન પણ નામંજૂર કર્યા છે। દાહોદમાં નકલી કચેરી ખોલી આરોપીઓએ કરોડોનો ભ્રષ્ટાચાર આચર્યો હતો અને તેના વિરોધમાં કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। ત્યારબાદ એક બાદ એક જામીન અરજી છે તે કરાઈ હતી। સંવાદદાતા ધ્રુવગીરી ફોનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, જે પ્રકારે દાહોદ નકલી કચેરીનું જે સમગ્ર કૌભાંડ બહાર આવ્યું, હવે આરોપીઓ એક બાદ એક જામીન અરજી કરી રહ્યા છે, શું વિગતો? નેહા, ચોક્કસથી દાહોદમાં જે 18 કરોડ ઉપરનો જે કૌભાંડ છે તેને લઈને અત્યારે જે પકડાયેલ લોકો છે, જેમાં એક નકલી કાર્યપાલ એન્જિનિયર જે સંદીપ રાજપૂતની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેને જામીન અરજી માટે કોર્ટમાં અરજી કરી હતી। જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા બાદ તેઓએ અરજી કરી હતી, ત્યારે કોર્ટે તે અરજી અત્યારે ફગાવી દીધી છે। ત્યારબાદ જે અસલી કાર્યપાલ એન્જિનિયર છે એઆઈ કોલસા, તેઓ દ્વારા પણ મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન માંગ્યા હતા, પણ કોર્ટ દ્વારા અત્યારે બંનેની જે મંજૂરી છે તે ફગાવી દીધી છે। જી ને બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આભાર। બુલેટિન